હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે ગોઠલીનો મુખવાસ બનાવીશું. તેના માટે મેં અહીંયા ગોઠલીને 3-4 દિવસ પહેલાં સૂકવીને રાખી છે. હવે આપણે એને કુકરમાં બાફીશું. અહીંયા હું આવી રીતના જ આખી ગોઠલીને જ પહેલાં બાફીશ. મેં અહીંયા કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે હવે બધી ગોઠલી એમાં એડ કરી દઈશું. અહીંયા આપણે કુકરમાં બધી ગોઠલી એડ કરી દીધી છે. હવે આપણે મીડિયમ ગેસ ઉપર 10 થી 15 મિનિટ રાખીશું, એટલે કે 5 થી 7 વિસલ થવા દેશું. આપણી ગોઠલી સરસ બફાઈ ગઈ છે. હવે આપણે એને અંદરથી ગોઠલી કાઢી લેશું. તેના માટે મેં અહીંયા એક કપડું લીધું છે. એની નીચે આવી રીતના આપણે 2 દસ્તા મારીશું, ત્યાં તરત જ આપણી ગોઠલી ખુલી જશે. આ થોડી ચીકણી થઈ ગઈ હોય બફાણા પછી, એટલે આપણે નીચે કપડું રાખવાનું. આવી રીતના હું બધી ગોઠલી કાઢી લઈશ. હવે આપણે બધી ગોઠલીને કાઢી નાખી છે. હવે આપણે આનો બધો આ ઉપરનો જે કચરો છે એ નીકાળીને ચપ્પા વડે પતલું પતલું એકદમ સરસ કટિંગ કરીશું. હવે આપણે સરસ ગોઠલીનું કટિંગ કરી લીધું છે. તો હવે આને 2 દિવસ માટે આપણે તાપમાં રાખીશું. હવે આપણી ગોઠલી એકદમ સરસ સુકાઈ ગઈ છે. તો હવે આપણે એક નાના બાઉલમાં થોડું ઘી મૂકીશું અને ગોઠલીને ફ્રાય કરી લેશું. એકદમ સરસ ગોઠલી આપણી સુકાઈ ગઈ છે. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં થોડી ગોઠલી એડ કરીશું. મીડિયમ ગેસ ઉપર આપણે એને 2 મિનિટ માટે હલાવીશું. હવે ગોઠલી આપણી ગોલ્ડન થઈ ગઈ છે. તો હવે આપણે એના ઉપર થોડો સંચળ પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે સંચળ પાવડર એડ કરીશું. અહીંયા આપણે મીઠું નથી એડ કર્યું, એટલે થોડો વધારે સંચળ પાવડર એડ કરીશું. હવે આપણો બાફેલી ગોઠલીનો મુખવાસ રેડી થઈ ગયો છે. જો તમને મારો મુખવાસ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈઝ.